જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે અત્યારે જો તમારે લર્નિંગ લાયસન્સ છે કઢાવવું હોય તો એના માટે એક્ઝામ દેવા છે જવું પડતું હોય છે. એક્ઝામ દીધા બાદ 6 મહિનાની અંદર તમારું પાકું લાયસન્સ છે એ આવે છે. પરંતુ હવે લર્નિંગ લાયસન્સ માટે તમારે આરટીઓ છે એની અંદર નહીં જવું પડે. જો આધાર કાર્ડની અંદર તમારો પોતાનો નંબર હશે તો તમે ઘરેથી જ લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકશો. આખા સમાચાર શું છે એ આપણે વિડીયોની અંદર જોશું. એ પહેલાં જો વિડીયોની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે લર્નિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી છે. હવે ઘણા લોકોને 3-4 મહિના બાદની તારીખો છે આપવામાં આવી રહી છે. જો કે હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે, ઘરેથી જ લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા છે એ આપી શકાશે. આ માટે આપણે વાત કરીએ તો આગામી 1 મહિનાની અંદર પ્રક્રિયા છે એનો અમલ થઈ જશે. જાન્યુઆરીથી લર્નિંગ લાયસન્સ ઓનલાઈન છે એ મળી જશે અને આધાર કાર્ડની અંદર ફોન નંબર હશે તો ઘરે બેઠા જ પ્રોસેસ છે એ કરી શકાશે. પરંતુ એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમનો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી તેમને આરટીઓ કચેરી છે એ જવું પડશે. હવે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે 2 પ્રકારની પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવી છે. નવા વર્ષથી અરજદારો લર્નિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા સરળ છે કરવામાં આવી છે. ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની શરત માત્ર એટલી છે કે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડની સાથે લિંક હોવો જોઈએ. આ સિસ્ટમ અમલમાં આવતા અરજદારોને લર્નિંગ લાયસન્સ માટે છેક આરટીઓ કચેરી સુધી લાંબુ નહીં થવું પડે. પરંતુ જેમનો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી એમને આરટીઓની કચેરી છે એ જવું પડશે. મહત્વનું એ છે કે હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ છે મળે છે. જેને ધ્યાનમાં રાખી અને તમામ આરટીઓ કચેરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ વિકસાવવાની તૈયારી છે એ કરવામાં આવી રહી છે. અન્ય એક આરટીઓનો ટ્રાયલ લેવાયો હતો કે નવી સિસ્ટમ લાગુ કરવાથી કેવા પ્રકારની સમસ્યા છે એ સર્જાઈ શકે છે. કમિશનર ઓફ ધ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે. ટૂંક સમયની અંદર જ આ નવી પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવશે. હજુ આના માટે કોઈ ચોક્કસ તારીખ છે એ જાહેર નથી કરાઈ. નવી વ્યવસ્થા અંગે અગાઉ જાણ કરાશે. પહેલાં પણ લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આરટીઓ કચેરી દ્વારા જ કરાતી હતી જેથી કામગીરી કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે. હવે હાલમાં આપણે વાત કરીએ તો આઈટીઆઈમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ છે મળે છે અને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હશે તો ઘરે બેઠા તમે પ્રોસેસ છે એ કરી શકશો. પરિવહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમની આપણે વાત કરીએ તો સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓના નવા પરિવહન નિયમો છે 1 જૂન 2024થી લાગુ કરી દેવામાં આવ્યા હતા અને નવા નિયમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 25,000 રૂપિયા સુધીનો દંડ છે એ ચૂકવવો પડશે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ તે માટે 1,000થી 2,000 રૂપિયાની વચ્ચે દંડ છે એ ચૂકવવો પડશે. હવે જો વધુ સ્પીડની અંદર કાર ચલાવો તો 1,000થી 2,000 રૂપિયાનો દંડ, સગીર વાહન ચલાવે તો 25,000 રૂપિયાનો દંડ, લાયસન્સ વગર કાર ચલાવવા માટે 500 રૂપિયાનો દંડ, હેલ્મેટ ન હોય તો 100 રૂપિયાનો દંડ, સીટ બેલ્ટ ઉપર પણ 100 રૂપિયાનો દંડ અને આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિની ગાડી ચલાવે અને ડ્રાઇવિંગ લાયસન્સ છે એનું રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાયસન્સ છે એ નહીં આપવામાં આવે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.